જય માતાજી, જય ગોગા મહારાજ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈશું પાલોદર જોગણી માતાના મંદિરે દર્શન કરશું, તમને પણ કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો બધા. તો ચલો નીકળીએ ફટાફટ પાલોદર જોગણી માતાના દર્શન કરવા. યુગ પહેલાની જોગણી માતા, જે મંદિર પાંડવો વખતનું કહેવામાં એવું આવે. તો જઈએ આપણે ત્યાં દર્શન કરશું, તમને પણ કરાવીશું. તો મિત્રો આપણા ખોડિયાર માતા દર્શન કરી, મેલડી માતા દર્શન કરવા નીકળીએ છીએ પાલોદર જોગણી માતા દર્શન કરશું. ડાબી બાજુ જઈશું તો મહેસાણા જવાશે, આપણે જઈશું જમણી બાજુ. અહીંયાથી બહુ દૂર નહીં, 2-3 કિલોમીટર છે. તો બન્યા વિડીયોમાં. આ રામોસણા ગામ છે. અહીંયા બહુ પબ્લિક છે ચાલતી, જોઈ લો તમે, ભીડ દેખાય જ છે. ચાલતા, બાઇક લઈને, ગાડી લઈને, જે રીતે જેનો હિસાબ. પબ્લિક તો દર રવિવારે ફૂલ હોય. સામે લોકો ધજા લઈને પણ જાય છે. માતાજીના ભક્તો ચાલતા જાય છે, જો ધજા લઈને જોગણી માતાએ એક ટાઈમ આપણે આવતા હતા ચાલતા અહીંયા મિત્ર જોડે. મહેસાણા નગરપાલિકાની બસ અહીંયા સુધી આવે, મહાનગરપાલિકાની બસ આવો સામે જોઈ લો. બન્યા વિડીયોમાં તમને જોગણી માતાના દર્શન કરાવીએ. હા, સતી માતાનું મંદિર બહુ જૂનું હોય. સતી માતાનું મંદિર બહુ જૂનું હોય. જય માતાજી. આ વડ બહુ જૂનો વડ. પબ્લિક તો ફૂલ જાય હો ભાઈ ચાલતી રવિવારે. ટ્રાફિક બહુ હો ભાઈ, પબ્લિક ચાલુ ને ચાલુ જ છે. જેમ હોજ પડે એમ વધારે પબ્લિક આવે જોગણી માતાએ અને મેલડી માતાએ. અમે ખેતરોમાં ઉઘરા પડી આવતા હતા. આ મહેસાણા પાલનપુર ઉપર બાયપાસ જાય છે. ઉપર જે રોડ જાય મહેસાણા પાલનપુર બાયપાસ વાળો. જે ડાબી બાજુ જો એટલે વહાણવટી સિકોતર માતા મંદિર છે. સામે દેખાય જોગણી માતાનું મંદિર છે. આ બાજુ રામદેવ પીર મહારાજનું મંદિર છે. સામે પંખીઘર છે. શ્રી હરસિદ્ધ ભવાની માતાજીનું મંદિર ડાબી બાજુ. આપણે આવી ગયા છીએ પાલોદર ગામમાં. પાલોદર ગામનો ગેટ દેખાય, જોઈ લો. આપણે અંદર વળી જઈશું ગેટમાં. ફૂલ પબ્લિક હો ભાઈ અહીંયા. હા, ફૂલ પબ્લિક. હા, મેળા જેવું થઈ ગયું આજે. દર રવિવારે જોરદાર પબ્લિક હોય. પેલા ગાડી પાર્ક કરી દઈશું આપણે. ખરેખર આજે આપણો દિવસ બહુ મસ્ત. મેલડી માતાએ પણ હવન હતો ને અહીંયા મેળો લાગેલો જોઈ લો. જોગણી માતાએ મેળો આજે. આપણને તો ખબર જ નથી, પણ આયા મેળો લાગ્યો અહીંયા. જય મા જોગણી. જોઈ લો મારા મિત્રો, મા જોગણીનું મંદિર, યુગ પહેલાની જોગણીનું મંદિર. ફૂલ પબ્લિક, ફૂલ મેળો, પ્રસાદ ઘર, દુકાનો. માતાજીના દર્શન કરશું અંદર જઈને. મેળો છો હજુ જય
જઈશું માતાજીના મંદિરમાં દર્શન કરશું. તમને પણ કરાવશું મિત્રો. ભીડ છે વધારે. જોગણી માતા બધાનું કલ્યાણ કરજો. સર્વનું કલ્યાણ કરજો માવડી. વાહ ભાઈ વાહ. પરિક્રમા કરશું માતાજીની. ખરેખર ભીડ હતી મસ્ત જોરદાર, તો આપણે દર્શન થઈ ગયા સારી રીતે. બહુ જૂનું મંદિર, 15 વખતનું મંદિર એવું કહેવાય. આ દિવ્ય રથ માતાજીની સવારી. જય માતાજી. જય જોગણી માતા. ફૂલ પબ્લિક હવે મેળો. કેટલા દર્શનાર્થી લોકો આવે. કેવડી મોટી ધજા માતાજી. અહીંયા પેપર વધારવાનું આ બાજુ. માતાજીના દર્શન કર્યા, નીકળી હવે ગાડી બાજુ. મિત્રો ખરેખર મજા આવી. બે બાજુ દર્શન કરવાની બહુ મજા આવી. કઈ કે માહોલ એટલો મસ્ત હતો ને, એકદમ મગજ ફ્રેશ થઈ ગયું. અંદરથી આત્મા તૃપ્ત થઈ ગયું એવું લાગ્યું. શાંત વાતાવરણ. હા, શાંત, મગજ ફ્રેશ. ખરેખર આડી અવડી જગ્યાએ જવું એના કરતા કોઈક તીર્થ સ્થાને જઈને ત્યાં બેહો ને મંદિર, તો ખરેખર મન એટલું પ્રફુલ્લિત રહે ને. મગજ ફ્રેશ થઈ જાય. હા, મગજ ફ્રેશ રહે. એકદમ શાંત થયા મગજ. તો આ સાથે કરીએ વિડીયોનો એન્ડ. બધાને જય માતાજી, જય ગોગા મહારાજ. આ રીતે તમે સારા સારા મંદિર દર્શન કરાવીશું, સારી સારી જગ્યા ઉપર લઈ જઈશું, બતાવીશું. તો આપણી ચેનલને કરો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.